સમાચાર ઉપર નજર કરી લઈએ તો રાજ્યના 191 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। કચ્છના અનેક તાલુકામાં આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। સૌથી વધુ કચ્છના માંડવીમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે મુન્દ્રામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો। અબડાસામાં 4 તો અંજારમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો। 15 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે તેના કારણે અનેક જે વિસ્તારો છે, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। મુન્દ્રામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। અને 191 તાલુકા એવા છે કે જ્યાં વહેલી સવારથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડ્યો છે।